નમસ્કાર મિત્રો, હું સંજય જાની। આજે કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને એ સાથોસાથ ઢોલ નગારા સાથે આવેલા તમામ પાર્ટીના ઉમેદવારોની સાથે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જે ઉમેદવારી પત્ર ભરાયા બાદ ચૂંટણીના પડઘમ સંપૂર્ણપણે વાગી ગયા છે અને કડીની અંદર ચહલપહલ વધી છે। રાજકીય રસિયાઓએ ગણિત માનવા માંડ્યું છે કે ત્રણેય પાર્ટીના લોકોએ ત્રણ જે ઉમેદવાર ઊભા રાખ્યા છે તે એક જ સમાજમાંથી આવે છે અને ચાવડા વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે કોણ ચાવડા કડીની સીટ ઉપર રાજ કરશે તેના તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે। સાથોસાથ કડીની અંદર પ્રજાને કનડતા પ્રશ્નોની ભરમાર વધી છે। રેલવેના અંડરપાસથી લઈ અને રોડ રસ્તા તેમજ તળાવોની જે સમસ્યાઓ છે, તળાવોની અંદર જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે એળે ગયો હોવાનું જનતા કહી રહી છે। એ વચ્ચે અનેક પ્રશ્નોને લઈને પણ ત્રણેય ઉમેદવારો વચ્ચે હવે કયા વચનો અપાય છે અને વચન પાળવા માટે કયો ઉમેદવાર સક્ષમ ઠરશે તેના તરફ પણ મતદારો નજર ઠેરવીને બેઠા છે। દાદાગીરી એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવે છે ત્યારથી આપ સૌ બધા જુઓ છો કે પોલીસ દ્વારા કોઈ કાર્યકરને દબાવવામાં આવતા હોય, નાની બાબતો હોય એના મકાન તોડી પાડવામાં આવતા હોય, એટલે તમામ પ્રકારની નાના માણસોને કઈ રીતે દબાવવા એ નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કડીમાં નહીં સમગ્ર રાજ્યમાં અપનાવી અને એની સામે અમારે લડવાનું છે। મેં કહ્યું તેમ કે નાની બાબતોથી લઈને તમામ બાબતોમાં ટોર્ચરિંગ કરવાની જે કામગીરી કરે છે એની સામે અમારે લડવાનું છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ સીટ ઓલરેડી ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ બેદની સીટ છે। ક્યાંક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના કારણે 1, 2, 3 વખતે જીતેલા છે। હું પણ આ સીટ ઉપર વિજય થયેલો છું, રમેશભાઈ ચાવડા પણ વિજય થયેલા છે, કરજણજી ઠાકોર પણ 2 વખત આ ચૂંટણી જીતેલા છે। એટલે આ સીટ રહી એ કોંગ્રેસ બેદની જ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ અંદર નાના સમાજોને ઝઘડાવી અને જે જુદા કરી અને એમનો જે રોટલો શેકવાનો જે પ્રયત્ન કરીને જે એમને સફળતા મળી છે, આ વખત અમે બધા ભેગા મળી એક થઈ અને એ જે ભારતીય જનતા પાર્ટી જે જુદા રાખવા માટે છે એમાં એની વાતમાં કોઈ ના આવે અને બધા ભેગા મળીને ગામડે જઈને ખાટલા બેઠકો કરી અને શું કરવાથી બધા ભેગા મળી અને કોંગ્રેસ મજબૂત બને અને રમેશભાઈ ચાવડાને કઈ રીતે વિજય થાય એવા પ્રયત્નો અમે કરવાના। આજે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાનું ફોર્મ ભરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર પછી દેશમાં જે પહેલી પેટા ચૂંટણીઓ આવી છે એમાં માન્ય નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માટે, એમને સમર્થન બતાવવા માટે, દેશના વીર સૈનિકોને સમર્થન આપવા અને એમને અભિનંદન આપવા કડી તાલુકાના બધા મતદારો દેશની સુરક્ષા અને કડીના વિકાસને સહયોગ આપવા માટે અમારા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજય અપાવશે।